સુરત શહેરમાં યુવતીનો સતત પીછો કરી બીભત્સ ચેન ચાળા કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં શહેરની એક ખાનગી ટ્યુશન ક્લાસીસમાં યુવતી અને તેની સહેલી નોકરી કરતી હતી. તો આ બંને યુવતીઓ સાથે અવરજવર કરતી હતી. ત્યારે ગત 19 તારીખના રોજ બપોરે રોજિંદા ક્રમ મુજબ ભોગ બનનાર અને તેની સહેલી પગપાળા ક્લાસીસમાં જતી હતી. તો આ દરમિયાન એ જ વિસ્તારનો 20 વર્ષીય યુવાન બાઇક પર તેની પાસે પહોંચ્યો હતો અને તેણે મોઢા ઉપર માસ્ક અને માથા ઉપર કાળા રંગની ટોપી પહેરી હતી. તો આ યુવકે એકાએક બીભત્સ માંગણી કરવા સાથે બીભત્સ ઇશારા કર્યા હતા. તો આ યુવાનના આવા બેહુદા વર્તનથી ગભરાઈને યુવતીએ સમગ્ર મામલે વાલીને વાત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે પણ 20મી તારીખે ફરીવાર યુવક દ્વારા યુવતીને હેરાન કરતા અને બીભત્સ ઇશારા કરતા યુવતી કવિતાના વાલીએ પોલીસ કંટ્રોલ રૂમમાં છેડતી કરનાર કોલેજિયન યુવાનની બાઇક નંબર સહિતની માહિતી આપીને જાણ કરતા જહાંગીરપુરા પોલીસને PCR-1 ઘટના સ્થળે દોડી ગઈ હતી. જે બાદ પોલીસે યુવકને ઝડપી લઈને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સચિન પ્રહલાદભાઈ જીંજુવાડિયા 19 વર્ષીય હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ PSI પી દરિયાએ સચિનની ધરપકડ કરીને તેને કસ્ટડી ભેગો કરી દીધો હતો. તો આરોપી બીકોમના છેલ્લા વર્ષમાં ભણે છે અને તેના પિતા લગ્ન કલાકાર છે. પોલીસ સામે આરોપીએ જણાવ્યું હતું કે આ પ્રથમવાર ઘટના છે અને તેની ભૂલ થઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.